બિસ્તરા પોટલા બાંધી લેજો. આવનાર 3 દિવસ ગુજરાત માટે ભયંકર. બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં એક સાથે બે મજબૂત લો પ્રેશર બનતી જોવા મળી રહી છે. સાથે જ મજબૂત લો પ્રેશરનો ઘેરાવો હવે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને બંગાળની ખાડીથી અરબ સાગરના દરિયા સુધી સતત હલચલ વધારી રહેલો જોવા મળી રહ્યો છે. સાથે જ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું મિની વાવાઝોડું દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકીને તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું ત્રાટકવાની સાથે બેંગલુરુ, મદુરાઈ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આંધી તુફાન સાથે વરસાદ અત્યારે ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે. અને આ નવી સિસ્ટમની અસર હવે ગુજરાત ઉપર પણ ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં એકાએક મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે. પલટાવની સાથે તોફાની પવનની ગતિવિધિ ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે. ભયંકર ઠંડીનો પારો ગુજરાતમાં ગગડીને અત્યારે માવઠાનું નવું સંકટ ગુજરાતમાં લાવતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાત રાજ્ય ઉપર તોફાની પવનોની તીવ્રતા સાથે આવનાર 3 દિવસમાં ભયંકર માવઠું વરસતું જોવા મળી શકે છે. ભિન્ન ભિન્ન પંથકોની અંદર ચારે દિશાઓમાંથી આવી રહેલા પવનોની તીવ્રતાની સાથે સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ ગુજરાત માટે ખતરા સ્વરૂપ સાબિત થશે. ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની પણ નવી આગાહી દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું તોફાન આગળ વધીને દક્ષિણી ભારતના વિસ્તારોમાં ત્રાટકવાની સાથે ભર શિયાળા દરમિયાન દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ચોમાસું જામ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરિયાઈ કાંઠાના પંથકોના વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. અને હવે આ સિસ્ટમની દિશા દક્ષિણી ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે. આમ સિસ્ટમની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવતી હોવાના કારણે ગુજરાત ઉપર પણ વાદળોના મોટા અને ઘોર અંધકાર વાળા ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર ઓચિંતાના પલટાની સાથે ચારે દિશાઓમાંથી પવનોની તીવ્રતા પણ ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ, આંધી તુફાન સાથે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આવનાર 3 દિવસની અંદર તોફાની પવન સાથે વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. વાવાઝોડાનું પરિભ્રમણ અત્યારે બંગાળની ખાડીના દરિયામાંથી તીવ્ર બનીને ગુજરાત સુધી અસર પહોંચાડતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો ગુજરાત ઉપરથી પણ બે મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. જેમાં એક સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્ર, બીજી સ્ટ્રફ લાઇન દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી રહી છે. સાથે જ કચ્છના વિસ્તારમાંથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી સ્ટ્રફ લાઇનને લઈને સંપૂર્ણ ગુજરાત ઉપર પવનની તીવ્રતાની અંદર વધારા સાથે ઠંડીનો ચમકારો ભારે રીતે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. અને ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હોય તેમ આવનાર 3 દિવસની અંદર ગુજરાત ઉપર ભયંકર આંધી તુફાન વંટોળ સાથે જળબંબાકાર વરસાદ વરસતો પણ જોવા મળી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાથી ઉત્તર ગુજરાતના જિલ્લામાં સિસ્ટમની ભારે અસરો વધતી જોવા મળી રહી છે. આમ સિસ્ટમની અસરો અને ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો બનતો હોવાના કારણે પવનની તીવ્રતાની અંદર પણ ફેરફાર સાથે ગુજરાત ઉપર પવનની ઝડપ 50 કિલોમીટરથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે.
અને દરિયાની અંદર સતત હલચલ વધતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં સક્રિય બનેલી નવી લો પ્રેશરો પોતાનું સ્વરૂપ બદલીને હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે, જેના કારણે આ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો હજી પણ મજબૂત બનીને ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની અસરોને લઈને આગામી કલાકોમાં કોયમ્બતુર, તિરુનંવેલી, તંજાવુર, પોંડુચેરી, ચેન્નઈ, બેંગલુરુ, મંગળુરુના વિસ્તારોથી લઈને બેંગલવીના વિસ્તારથી મુંબઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુરના વિસ્તારથી સંપૂર્ણ ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. પલટાવની સાથે હવે પવનની તીવ્રતા પણ ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે તોફાની પવનની તીવ્રતા સાથે અને માવઠાના નવા સંકટના એંધાણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની સાથે પરેશ ગોસ્વામીની આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત ઉપર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમની ભારેથી લઈને અતિ ભયંકર અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે, જેમાં જાંબુસર, કરજણ, સિનોર, ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દહેજના પંથકોની અંદર ડેડિયાપાડા, કોસંબા, ઉમરપાડાના વિસ્તારથી સુરતના વિસ્તારની અંદર બારડોલી, વ્યારા, નવસારીના પંથકથી બિલીમોરાના વિસ્તારની અંદર વણસાડા, આહવાથી લઈને આમ સાપુતારાના વિસ્તાર અને વાપીના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ સુધીની અંદર મોટા પલટાવ આવતા સાથે વરસાદ વરસતો ગુજરાતમાં જોવા મળી શકે છે. અને આવનાર 3 દિવસની અંદર ગુજરાતમાં તોફાની પવન સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે. અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે સિસ્ટમની ભારે અસરો વધતી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે. અહેમદાબાદનો જિલ્લો, ધોળકા, નડિયાદ, ખંભાતના વિસ્તાર, લુણાવાડા, ગોધરા, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. પલટાવ આવવાની સાથે ઠંડીનો પારો ગગડીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. તોફાની પવનની અવર જવર સાથે અહેમદાબાદના જિલ્લામાં ધોળકા, નડિયાદની સાથે ખંભાતના વિસ્તારમાં, લુણાવાડા, ગોધરાથી લઈને દાહોદ, છોટાઉદેપુર, વડોદરાના વિસ્તારોની અંદર પણ ભયંકર આમ મોટા પલટાવ આવવાની સાથે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો, જેમાં દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા, ગોધરા, બોડેલી, અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાતની સાથે વડોદરા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવન સાથે વરસાદનું જોર હવેથી વધતું જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. અને તોફાની પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્ર ઉપર પણ ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળી ચૂક્યું છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર નવા પલટાવ આવવાની સાથે તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી છે. અને માવઠાનું મોટું સંકટ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધતું જોવા મળી રહ્યું છે. કચ્છના પંથકોની જો માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, બારડોલી, નળિયા અને માંડવીના વિસ્તારોમાં મોટા પલટાવ આવી રહ્યા છે. આમ સંપૂર્ણ ગુજરાત ઉપર મોટા પલટાવ આવવાની સાથે આગામી 3 દિવસોમાં ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી શકે છે. અને અંધકારની વચ્ચે ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. અને બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયામાંથી હવે ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ગુજરાત ઉપર આજથી લઈને હજી પણ આગામી 3 દિવસમાં તોફાની પવન સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે.